પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદે નાપાડની મુલાકાત લીધી। તારીખ 26 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદે નાપાડ આણંદ જિલ્લાના નાપાડ વાંટા ગામના સામાજિક કાર્યકર નસરુદ્દીન રાઠોડની મુલાકાત લીધી હતી અને આશરે 1 કલાકથી વધુ સમય હજમાં જતા હાજીઓને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી અને હાજીઓને પડતી મુશ્કેલીઓ માટે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી। હાજીઓની વ્યવસ્થા માટે ચેરમેન પોતે જ ફેબ્રુઆરી માસમાં સાઉદી અરેબિયા જઈ રહ્યા છે। ચૂંટણી સમય ભાજપના હજ કમિટીના ચેરમેને લીધેલ નસરુદ્દીન રાઠોડની મુલાકાતને રાજકીય મુલાકાત તો નહીં હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ગયું છે। 2024ની હજમાં ગુજરાત રાજ્યમાંથી 12 થી 15,000 હાજીઓ હજ માટે જઈ શકે તે માટે હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલ સૈયદ દ્વારા સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમની રજૂઆત કોઈ કેન્દ્ર સરકારે હાજીઓને પડતી તકલીફનું નિરાકરણ લાવવા અને હાજીઓના કોટા વધારી આપવાની ખાતરી પણ આપી છે। મારું નામ ઇકબાલભાઈ સૈયદ, ગુજરાત રાજ્ય હજ કમિટીનો હું ચેરમેન છું અને આજે હું 26મી જાન્યુઆરીના જો બોરસદ ગામમાં જજુદ્દીનનો કાર્યક્રમ હતો ત્યાં આવેલ હતો અને મેં ત્યાં કહ્યું કે ભાઈ અમારા નસરુદ્દીન રાઠોડ અહીં રહે છે, તો ત્યારે મને નાપાડ ગામનું મને એડ્રેસ થયું અને એમની ઓફિસમાં અત્યારે આવ્યો છું અને મારી એમની સાથે મુલાકાત થઈ। એમનો સ્વભાવ, એમનું નેચર બધું જોઈ મને બહુ ખુશી થઈ છે કે એમની સાથે એક કોમની, એક દેશની એક વફાદારી માટે એ હંમેશા તૈયાર હોય છે અને સારી કામગીરીમાં એ આગળ હોય છે। તેથી મને ખૂબ આનંદ થયો કે હું નસરુદ્દીનભાઈ રાઠોડ જેવા સાહેબને મળી અને મને ખુશી થઈ અને તેમણે મને જે હજ બાબતે જે મને 2 સવાલો કર્યા એનો મેં એમને જવાબ આપેલ છે કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના સી.આર. પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા હજ કમિટીના માઇનોરિટી મિનિસ્ટર શ્રીમતી ઈરાનીબેને જે ગુજરાતના હાજીઓ માટે જે ચિંતા કરી છે, તે રાત દિવસ એ હાજીઓ માટે ખૂબ જ ફિકર અને ચિંતામાં હોય છે। ત્યારે 2024માં આ વખતે માઇનોરિટી મિનિસ્ટરનો એક સંદેશો છે કે ગુજરાતના હાજીઓ 10 થી 15,000 હાજી હજ પડવા જશે અને તેમને જે તકલીફ 2023માં પડી છે 2024માં તેમને કોઈ જાતની તકલીફ પડશે નહીં। 2024માં તેમની એક સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવશે અને જે વિધાઉટ મેડમ જવાના છે એમની સિક્યુરિટી વધારી દેવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।